બળાત્કાર, આ એક વસ્તુની વાત કરીને એટલે તરત મનની અંદર કેટલા બધા પ્રશ્નો ઉઠવા માંડશે. કેટલા બધા પેલા નિર્ભયા કેસ ને બધા કેટલા બધા અઢળક વિચારો આપણને આવશે કે લોકો મીણબત્તીઓ લઈને દોડે છે રસ્તા ઉપર ન્યાય માટે. શું ખરેખર માત્ર ને માત્ર રસ્તા ઉપર મીણબત્તી લઈને નીકળવાથી ન્યાય મળવાનો છે? આ ન્યાય આપણને આપશે કોણ? કાયદાઓ, ન્યાયાધીશો, ન્યાયાધીશોના ઠેકેદારો, કે પછી આપણે પોતે? બળાત્કાર માત્ર એ જ નથી કે જે કોઈની યોની સાથે છેડછાડ થાય છે. બળાત્કાર ખરેખર એ પણ છે કે કોઈને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે, કે જે વર્ષોથી સતત સ્ત્રીઓની સાથે થતા આવ્યા છે. એનું એકમાત્ર કારણ એ છે કે કોઈ પણ ઘરમાં દીકરી હોય તો ખુલીને વાત નથી થતી. સ્ત્રીઓએ પોતાની રક્ષા માટે શું કરવું અને શું ન કરવું એ વિષય ઉપર કે એ મુદ્દા ઉપર ખુલીને વાત નથી થતી. સમૂહમાં સમાચાર નથી જોવાતા. તરત કોઈ પણ ન્યૂઝ આવે ગેંગરેપ કંઈ પણ એટલે તરત ચેનલ બદલી નાખશે. મમ્મી આવશે અને બોલશે આવા શું સમાચાર જોવો છો, બદલો ને. કાં તો પછી પપ્પા આવશે એટલે બોલશે આવા શું સમાચાર જોવો છો, બદલો ને. આ બધી વસ્તુથી પોતાની જાતને પ્રોટેક્ટ કઈ રીતે કરવી, ખરેખર આવા સામાજિક તત્વો પણ સમાજમાં છે. આ વસ્તુ આપણે જ આપણી દીકરીને કે આપણે આપણા સંતાનોને ખબર નથી પડવા દેતા. અને અંતે જ્યારે એ વસ્તુ થાય છે ત્યારે એનું મગજ કામ નથી કરતું અને એટલી બધી મૂંઝાઈ જાય છે, એ વિચારવા લાગે છે કે આ છે શું, અને એ પોતાની જ રક્ષા નથી કરી શકતી. કોઈ સમાજ, કોઈ ન્યાયાલય, કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે આ વસ્તુથી આપણી રક્ષા કરી શકે. કદાચ કોઈ પણ વ્યક્તિ એવું હોય ને કે જે આપણને આ સામાજિક તત્વોથી બચાવશે તો એ છે આપણે પોતે. પછી એના માટે કોઈનું ખૂન કરવું પડે તો પણ ભલે, કે કોઈની સામે અવાજ ઉઠાવવો પડે તો પણ ભલે. માત્ર ને માત્ર રસ્તા ઉપર મીણબત્તી લઈને ફરવાથી કે પછી કોર્ટ કચેરીના ધક્કાઓ ખાવાથી, માત્ર ને માત્ર ચંપલ ઘસાઈ છે, ન્યાય નથી મળતો. આપણી સાથે ન્યાય એક જ વ્યક્તિ કરી શકે છે અને એ છે આપણે પોતે. દુનિયાનું કોઈ પણ બીજું એવું વ્યક્તિ નથી કે જે ન્યાય કરી શકે છે. છોકરીઓ, ખરેખર જે ઘરમાં દીકરીઓ છે ને એ ઘરમાં ખુલીને વાત થવી જોઈએ આ મુદ્દાઓ વિશે, જેથી કરીને એ સાંભળે. એના માઇન્ડની અંદર આ બધું નોલેજ હોવું જોઈએ કે પોતાનું રક્ષણ કઈ રીતે કરવું. છોકરીઓ આસાનીથી કોઈથી ફસાઈ જાય છે એનું કારણ એ છે કે આ બધા મુદ્દાઓ ઉપર ઘરમાં ખુલીને વાતચીત નથી થતી અને અંતે છોકરી કોઈના પ્રેમ જાળમાં ફસાઈ જાય છે. પ્રેમ જાળમાં કોઈના ફસાય પછી આપણે એને લાખો પ્રયત્નો કરીને સમજાવીએ છીએ, એને કોશિશ કરીએ છીએ કે એ એના રસ્તા ઉપર પાછી આવે, પણ એ પાછી નથી ફરતી. આપણે એને એ લાયક બનાવતા જ નથી કે એ કોઈની વાતોમાં આવે નહીં, એ કોઈની વાતોમાં ફસાય નહીં. પછી એ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ હોય, પોતાનો ક્લાસમેટ હોય કે પછી ખુદ પોતાના હસબન્ડ હોય, આપણે એને નથી શીખવતા કે પોતાની જાતનું રક્ષણ, પોતાનું પ્રોટેક્શન કઈ રીતે કરવું. જો આ વસ્તુની શરૂઆત આપણે નહીં કરીએ તો આ વસ્તુ પેઢી દર પેઢી ચાલ્યા રાખશે. કાલે નિર્ભયા કેસ હતો, આજે કોલકાતા કેસ, અને આવા કેસો અઢળક ચાલ્યા રાખશે ને બસ આપણે કશું જ કરતા નથી. આપણે મીણબત્તી લઈને રસ્તાઓ ઉપર નીકળ્યા રાખશું. છોકરીઓને ચાલાકી, છોકરીઓને હોશિયારી, છોકરીઓને આવડત આપણે માત્ર ને માત્ર ભણવા સુધી કે ડિગ્રી મેળવવા સુધી કે પછી કમાવા સુધી જ એને આપીએ છીએ. બાકી આ ચાલાકી, આ હોશિયારી કે એ માણસને પણ પારખી શકે કે એ કોઈની વાતોમાં ના ફસાય, એ પોતાનું રક્ષણ પોતે જાતે કરી શકે. આ ચાલાકી ને આ હોશિયારી આપણે ભાગ્યે જ એવા મા બાપ હોય છે કે જે પોતાની દીકરીને આપી શકે છે. અને જો આ હોશિયારી ને આ ચાલાકી તમે તમારી દીકરીને આપી હોય
તો કદાચ તમારી દીકરી અભણ હશે ને તો પણ ચાલશે, એ દુનિયાના કોઈ પણ છેડેથી પાછી નહીં જ પડે. બાકી તમારી છોકરી ગમે તેટલી ભણેલી હશે, ગમે તેટલી એની પાસે ડિગ્રી હશે, પણ જો ચાલાકી ને હોશિયારી કે એ કોઈની વાતોમાં ના ફસાય એની અંદર નહીં હોય ને, તો એ ગમે તેટલી ભણેલી હશે, અંતે હરી ફરીને તે ઘરે આવશે રડતા રડતા, અને તે દિવસે એની હાલત જોઈ ને તમને અફસોસ થશે. બાળકી જ્યારે જન્મે ત્યારે ગળથુથીની સાથે સાથે એ વિચાર પણ એને પીવડાવવામાં આવે છે. સ્કૂલ, કોલેજ કે પછી ટ્યુશનમાં કે પછી બાળ મંદિરમાં જાય, બાળ મંદિરમાંથી આવે ને એટલે પૂછીએ તરત, બેટા કોઈ હેરાન નહોતું કરતું ને? એને આશ્વાસન આપીએ, કોઈ હેરાન કરે તો મને કહી દેજો. એનો ભાઈ હોય એને કહે, એને હિંમત આપે, કોઈ હેરાન કરે તો મને કહી દેજો. આપણે કાયમ એને બીજાની ઉપર નિર્ભર રાખતા શીખવાડીએ છીએ, નિર્ભર રહેતા શીખવાડીએ છીએ કે કોઈ હેરાન કરે ને તો તારે અમને આવીને કહી દેવાનું. પણ આપણે ક્યારેય એને સક્ષમ બનાવી જ નથી. આપણે એને એવી રીતે આપણે ગળથુથી એ પીવડાવી જ નથી, આપણે એને એવી રીતે તૈયાર કરી જ નથી કે કોઈ હેરાન કરે ને તો તારી રીતે લડી લેજે, કાંઈ થાય તો હું બેઠી છું કે હું બેઠો છું. આપણે એને કાયમ બીજાની ઉપર નિર્ભર રહેતા શીખવાડીએ છીએ. સ્કૂલ કે કોલેજમાં જાય એટલે તરત કહીએ, કોઈ હેરાન કરે તમને કહી દેજો. એમાં ને એમાં એ પોતે પોતાની લડાઈ લડવાનું એ ભૂલી જાય છે. એ ભૂલી જાય છે કે મારી લડાઈ મારે જાતે લડવાની છે. નાનપણથી જન્મે ત્યારથી જ આપણે એની ઉપર પ્રતિબંધ મૂકવાના ચાલુ કરી દઈએ. આપણે એની અંદર એ વિચાર ફિટ કરવાનું ચાલુ કરી દઈએ કે કાયમ બીજા શું વિચારશે એનો વિચાર તારે જ કરવાનો છે. આટલા વાગ્યા સુધી ટ્યુશન હોય ને તો ત્યારે એ ટ્યુશનના ક્લાસીસ એ નહીં ભરવાના કે જે દિયાથમી ગયા પછી હોય, નહીં તો લોકો વાતો કરશે. સહેજ મોડું થાય એટલે લોકો વાતો કરશે. આવા કપડાં પહેરીશ તો લોકો વાતો કરશે. એ ભણે ના ભણે, એ ટૂંકા કપડાં પહેરે, એ આખા કપડાં પહેરે, લોકોના વિચાર તો નથી જ બદલાવાના. તો એના કરતાં બેટર છે કે નાનપણથી આપણે એની અંદર કંઈક પરિવર્તન લાવવાનું શરૂ કરીએ કે કોઈ ભલે જે વિચારે તે, એ તું ના વિચારીશ, તું તારા રસ્તે આગળ વધ. કારણ કે જ્યારે તને તકલીફ પડશે ત્યારે એ લોકો નથી આવવાના કે જે વાતો કરે છે. આપણે નાનપણથી એના માઇન્ડસેટ એના મગજમાં એવો વિચાર નાખતા જ નથી આપણે કે લોકો શું વિચારશે એ તારે નથી વિચારવાનું. કારણ કે તારી જાતને તારે જ આગળ વધારવાની છે. તારા પોતાના પણ વિચાર છે. લોકો શું વિચારશે એ વિચારમાં ને વિચારમાં એ ક્યારેક પોતાના આગવા વિચાર, ક્યારેક એ પોતાની આગવી વિચારધારા ધરાવે છે. એ વિચારધારા શું છે એ જ ભૂલી જાય છે. આમ ને આમ એ પોતે પોતાનું શારીરિક તો ઠીક પણ માનસિક રક્ષણ પણ નથી કરી શકતી. તો એ સ્ત્રી, એ દીકરી નાની હોય મોટી હોય કોઈ પણ હોય, શારીરિક અને માનસિક રીતે આપણે જ એને સક્ષમ બનાવવી પડશે.